અને રહેમત પેદા કીધી છે. રસૂલુલ્લાહ ઇસ્લામનું દીન લઈને તશરીફ લાયા. આપીએ મર્દ પર એની તબિયત અને કુવત મુતાબિક અને બૈરો પર એની તાકાત અને સકત મુતાબિક અમલ વાજિબ કીધું છે. જેમ રસૂલુલ્લાહથી બયાન આવ્યું, આપીએ ફાતિમા પર દાખિલુલ બેતની ખિદમત વાજિબ કીધી અને અલી પર ખારિજુલ બેતની ખિદમત વાજિબ કીધી. બૈરોની જિમ્મેદારી ઘરના અંદર છે. કેમ કે એનું ઘર એના વાસ્તે એક મહેફૂઝ જગા છે. જેમ કે જે નફીસ ચીજ હોય એને હંમેશા એક અકલમંદ ઇન્સાન સંભાળીને રાખે છે, તાકે ગેર અહેલ ગેર લોકો એની તરફ નજર ન કરે અને ચોરથી એની હિફાજત થઈ જાય. રસૂલુલ્લાહથી રિવાયત છે કે એક બૈરોએ આપને સવાલ પૂછો કે એ રસૂલુલ્લાહ, ઝૌજનો એના ઝૌજા પર શું હક છે? તો રસૂલુલ્લાહે જવાબમાં ફરમાયું કે બૈરો એના ઘરમાંથી પોતાના શોહરની રઝા બગેર સદકો બી ન કરે, પોતાના જાનને મર્દ વાસ્તે મને ન કરે, ગરચે બારકશ પર હોય તો ભી. બૈરો પોતાના શોહરની રઝા બગેર તતવ્વોના રોઝા ન કરે અને એની રઝા બગેર એના ઘરમાંથી નીકળે ભી નહીં. અગર જો ये બૈરો શોહરની રઝા બગેર ઘરથી નીકળે તો ये પોતાના ઘરે પાછી વલે વહાં અલગ આસમાન જમીન નારાજગી ખુશી સગલાના ફિરિશ્તા એના પર લાનત કરશે. આ રિવાયતથી એક મુમિના બૈરો પર ઝૌજાની હૈસિયતથી શું અમલ વાજિબ થાય છે એ વાઝે થયું. કેમ કે એનું મોટામાં મોટું શુગુલ તો એ જ છે કે એના મર્દની તાઅત અને ખિદમતમાં મશગુલ અને મસરૂફ રહે. કેમ કે જો અગર એક બૈરો એના મર્દની તાઅતમાં એની ખિદમતમાં એને ખુશ કરવામાં મશગુલ રહેશે તો નકામના શુગુલથી બચી જશે. સૈયદના તાહિર સૈફુદ્દીન આકા એક બેતમાં ફરમાવે છે, વજિહાદુન નિસાએ અન યતબાઅલ ના બેહુસ્નિલ ઇઝઆન વલ એહ્તિશામી. બૈરોની જિહાદ જ એ છે કે એ પોતાના શોહરની બહેતર તાઅત કરે, એના વાસ્તે ખુઝુ કરે. ઇમામ મુસ્તનસિર અલૈહિ સલામના એક અઝીમ દાઈ સૈયદના બદરુલ જમાલી ફરમાવે છે કે બૈરો પર એના મર્દ વાસ્તે 12 ખસલતો છે. બૈરો પોતાના મર્દના અમરની તાઅત કરે, એની કદર કરે, તાઝીમ કરે, એના કસમોને પાલે, એની નેમતોનો શુકર કરે, એના સાથે નરમાઈથી પેશ આવે, એના ફરજંદોની બહેતર પરવરિશ કરે, એની અમાનતને અદા કરે, એના માલની હિફાજત કરે. બૈરો પોતાના નફ્સમાં હિફાજત કરે, મર્દના ભેદને જાહેર ન કરે. મર્દે જે ચીજ મને કીધી હોય એ ના કરે અને મર્દ સિવા કોઈના સામને પોતાની ઝીનતને જાહેર ના કરે. એક અકલમંદ માં ઉમ્મે લબીબાએ જે વખત એની દીકરીનું એના મર્દ તરફ ઝફાફ થયું તે વખત એ દીકરીને વસિયત કીધી, એ પ્યારી દીકરી, તું મર્દની લોંડી બનીને રહેજે તો એ તારો ગુલામ બની જશે અને એની ખાલિસ મોહબ્બત કરજે તો એ ભી તને સચ્ચો પ્યાર કરશે. તું તારા શોહર વાસ્તે 10 ખસલત યાદ રાખજે, તને એ ઘણી કામ લાગશે. પહેલું, કનાઅત કરીને એના વાસ્તે ખુઝુ કરજે. બીસરું, એની બહેતર તાઅત કરજે, એનું કયું માનજે. તીસરું, એની આંખનો ખ્યાલ રાખજે, એની આંખ તારામાં કોઈ ખરાબ ચીજ ન દેખે. ચોથું, એના નાકનો ખ્યાલ રાખજે, એનું નાક તારી અચ્છી ખુશ્બુ જ સૂંઘે. પાંચમું, એના નીંદનો ખ્યાલ કરજે, કેમ કે જો એની ઊંઘ કચવાઈ જશે તો એ ગુસ્સાદાર થઈ જશે. છઠ્ઠું, એના જમનના વક્તનો ખ્યાલ રાખજે, કેમ કે ભૂખના સબબ એ તેશમાં આવી જશે. સાતમું,
એના માલની હિફાજત કરજે, એમાં બહેતર તકદીર કરજે, પ્લાનિંગથી અમલ કરજે. 8મું, એના એયાલની બહેતર તદબીરથી પરવરિશ કરજે. 9મું, એના અમરની ઇસ્યાની ના કરજે, કેમ કે એની નાફરમાનીથી એનું સીનું તંગ થઈ જશે. અને 10મું, એના સિરને જાહેર ના કરજે, કેમ કે સિર જાહેર કરશે તો પછી એના ગદરથી અમાન નથી. એના સાથે આ વાત ભી યાદ રાખજે કે યે હમગમમાં હોય તો એના સામને ખુશી જાહેર ના કરજે, અને યે ખુશ હોય તો એના સામને તું તારું દુઃખ જાહેર ના કરજે. બૈરોની એક સિફત જામેઉન મુજમે ભી છે. જામેઉન મુજમેની શું માના? કે બૈરો મર્દના અહેલે બેતને ઉલ્ફત અને મવદ્દતથી જમે રાખે. દાવતુલ હકની તારીખમાં કુત્સાની સિફાતના હામિલ એવા અઝવાજ મુતહરાત થયા છે, જે સગલાની પાક જિંદગીથી સબક હાસિલ કરીને બૈરો ये મુતાબિક પોતાની જાતને ઢાલવાની કોશિશ કરે. મૌલાતોના ખદીજાના સબબથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીને ઘણું સુકૂન હતું. હર અમ્રમાં યારી દેતા, ઘરના ઉમૂરને આપ લઈ ઉઠતા, આપના ગમને દૂર કરતા, અને આપની હયાત દરાજ લગ કોઈ વખત રસૂલુલ્લાહના દરમિયાન અને આપના દરમિયાન ઇખ્તિલાફ ના થયો. આપ હરેક અમ્રમાં રસૂલુલ્લાહને યારી દેતા, રસૂલુલ્લાહનો ખ્યાલ રાખતા. ખાસતન જીવારે કુરૈશના કુફ્ફાર રસૂલુલ્લાહને ગાલી દેતા, તાન કરતા, બુરું કહેતા. તે વખત આપ રસૂલુલ્લાહને સબ્ર બંધાવતા, આપની મુસીબતને હલકી કરી દેતા. આપનો માલ રસૂલુલ્લાહ વાસ્તે ખર્ચી દીધો. રસૂલુલ્લાહ આપની તમામ જિંદગી મૌલાતોના ખદીજાને યાદ કરતા રહ્યા. ઇતનું યાદ કરતા કે બાઝ બૈરોને ખદીજા પર હસદ આવ્યો. ખદીજા જહાં લગ જિંદા થા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીએ બીજી શાદી ના કીધી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી ફરમાવતા, દુનિયામાં 4 બૈરો સગલા બૈરાઓમાં નેકતર અને અફઝલ છે. ખદીજા બિનતે ખુવૈલિદ, ફાતિમા બિનતે રસૂલિલ્લાહ, મરિયમ બિનતે ઇમરાન અને આસિયા ઝૌજત ફિરૌન. મૌલાતુના ફાતિમા અલૈહિસ્સલામ આપની અજબ શાન અમીરુલ મુમિનીન સલવાતુલ્લાહ અલૈહિના અસરારની સિયાનત આપની સીરત હસના છે. નુબુવતના અખલાક, વકાર અને સકીનત આપના ગલાનો હાર છે. ફાતિમા અલૈહિસ્સલામની હયાત તારીખના સફહાતમાં એક સુનેરી સફો છે કે જેની જિંદગીના ઘણા પહેલું આપને નજર આવે છે. મૌલાતુના ફાતિમા અલૈહિસ્સલામની શાનાત એક ઝૌજા સાલિહાની हैसियतથી દેખીએ તો વાઝેહ થશે કે કઈ તરહ તમામ શાનાત ખસાઇલ જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીએ એક બૈરો વાસ્તે ફરમાવી તે આપમાં જમે છે. આપ ये અમીરુલ મુમિનીનના ખાतिर આપનો જાન ખર્ચી દીધો. લઈન સાની